ચાલો આજે એક વિચાર પર વાત કરીએ વ્યક્તિગત વિકાસ માટે એટલે કે પોતાની જાતને વધુ સારી બનાવવા માટે સૌથી શક્તિશાળી તકનીક કઈ હોઈ શકે આજે આપણે એક એવી જ પદ્ધતિને સમજવા જઈ રહ્યા છીએ હા એ વાત ચોક્કસ છે કે તે શરૂઆતમાં થોડી અજીબ અને પડકારજનક લાગશે પણ એ આંતરિક પરિવર્તન માટે એકદમ અલગ જ દૃષ્ટિ આપે છે બસ આ એક વાક્ય આ જ આપણા આજના વિશ્લેષણનો મુખ્ય આધાર છે બીજાઓના અપ્રિય વર્તનને સહન કરવું પહેલીવાર સાંભળવામાં જ આ વિચાર ઘણા સવાલો ઊભા કરે છે ખરું ને આવું શા માટે કરવું જોઈએ અને એનાથી પણ મોટો સવાલ આવું કરવું કઈ રીતે શક્ય છે ચાલો આ વિચારની ઊંડાઈમાં ઉતરીએ અને તેને સમજીએ તો આપણા પહેલા વિભાગમાં આપણે એ સમજીશું કે અહીં સ્વકાર્યનો ખરો અર્થ શું થાય છે કારણ કે આ તકનીક માત્ર ચૂપચાપ બધું સહન કરી લેવા વિશે નથી પરંતુ એક એવા આંતરિક વિકાસના માર્ગ વિશે છે જે જેટલો મુશ્કેલ છે તેટલો જ શક્તિશાળી પણ છે જો સરળ શબ્દોમાં કહીએ તો આનો મતલબ એ છે કે બહારની દુનિયા કે બીજા લોકોને બદલવાનો પ્રયાસ છોડી દેવાનો છે અને પૂરેપૂરું ધ્યાન ફક્ત પોતાની જાતને સુધારવા પર પોતાના આંતરિક વિકાસ પર કેન્દ્રિત કરવાનું છે આ કોઈ મજબૂરી નથી પરંતુ આંતરિક શક્તિ કેળવવા માટેની એક સભાન પસંદગી છે સારું તો પછી સવાલ એ થાય કે આપણે બરાબર શું સહન કરવાનું છે આ જે અપ્રિય અભિવ્યક્તિઓની વાત થઈ રહી છે એ વાસ્તવમાં છે શું અહીં કોઈ મોટી આફતોની વાત નથી થઈ રહી અહીં રોજિંદા જીવનના નાના ઘર્ષણની વાત છે જેમ કે જ્યારે કોઈ આપણી સાથે અતાર્કિક રીતે દલીલ કરે અથવા જ્યારે આપણને લાગે કે આપણી સાથે અન્યાય થયો છે અથવા કોઈ કારણ વગર જ આપણી પર ગુસ્સો ઠાલવે બસ આ એવી જ નાની પળો છે જ્યાં આ તકનીકનો અભ્યાસ કરવાનો સાચો મોકો મળે છે ચાલો હવે સૌથી રસપ્રદ ભાગ પર આવીએ આ તકનીક બરાબર કામ કેવી રીતે કરે છે કારણ કે માત્ર દાંત ભીંસીને સહન કરવું એ પૂરતું નથી તેને સહન કરવાની જે રીત અહીં બતાવવામાં આવી છે તે જ આખી પદ્ધતિને ક્રાંતિકારી બનાવે છે જરા આ 4 શરતો જુઓ દરેક શરત આ અભ્યાસને વધુ ઊંડો અને વધુ મુશ્કેલ બનાવે છે મૌન રહેવું એટલે કે કોઈ દલીલ કે ફરિયાદ નહીં રોષ વિના એટલે મનમાં કોઈ કડવાશ પણ નહીં રાખવાની કોઈ માંગણી વિના એટલે કે સામેવાળી વ્યક્તિ બદલાઈ જશે એવી કોઈ અપેક્ષા જ નહીં રાખવાની અને સૌથી અઘરું આ બધું જ ખુશીથી કરવાનું છે અને અહીં જ સૌથી મોટો પ્રશ્ન આવીને ઊભો રહે છે શું ખરેખર ખુશીથી સહન કરવું શક્ય છે આ વિચાર અતાર્કિક અને લગભગ અશક્ય જેવો લાગે છે નહીં પણ વિશ્વાસ કરો આ સૂચના પાછળ એક ખૂબ જ ઊંડું કારણ છુપાયેલું છે આ તફાવતને સમજવું ખૂબ જ જરૂરી છે આ તકનીક લાચાર બનવા કે દબાઈ જવા વિશે બિલકુલ નથી જેમ કે કોઈ અપમાનજનક ટિપ્પણી કરે ત્યારે ગુસ્સાને દબાવીને માત્ર સ્મિત કરવું એ નિષ્ક્રિય દમન છે પણ એ જ પરિસ્થિતિમાં અંદર ઉઠતા ગુસ્સાને શાંતિથી જુઓ અને તેને પોતાની અંદર શક્તિમાં પરિવર્તિત કરવાનો સભાન પ્રયાસ કરવો એ સક્રિય સહનશીલતા છે ફરક દેખાય છે હવે આપણે આ પ્રક્રિયાના એકદમ કેન્દ્રમાં જઈ રહ્યા છીએ આ બધું કરતી વખતે અંદરથી કેવો અનુભવ થાય છે મૂળ લખાણમાં આના માટે એક ખૂબ જ શક્તિશાળી રૂપકનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ વાક્ય ઘણું બધું કહી જાય છે તણાવના ઉકળતા પાત્રમાં પીડાઓ આ તકનીકનો હેતુ શાંતિ મેળવવાનો કે તણાવને દૂર કરવાનો નથી તેનો હેતુ છે એ તણાવને એ અસ્વસ્થતાને સભાનપણે અનુભવવાનો જેમ ઉકળતા પાણીમાં વસ્તુઓ પાકીને રૂપાંતરિત થાય છે બસ એ જ રીતે આ આંતરિક તણાવની ગરમીમાં આપણી નબળાઈઓ બળીને શક્તિમાં રૂપાંતરિત થાય છે તો સૌથી નિર્ણાયક મુદ્દો એ છે કે જે અસ્વસ્થતા અને પીડા અનુભવાય છે તેનાથી ભાગવાનું નથી એ પીડા જ વાસ્તવિક કાર્ય છે એ અગવડ જ આપણા વિકાસ માટેનું સાધન છે આથી જ કહેવાયું છે કે આ પીડાને સહન કરવી કારણ કે એ જ પ્રગતિનો સાચો માર્ગ છે સારું તો હવે આપણે આ બધા મુદ્દાઓને એકસાથે જોડીએ આટલી મુશ્કેલ અને પીડાદાયક પ્રક્રિયામાંથી પસાર થવાનો અંતિમ હેતુ શું છે આ બધી મહેનત શાના માટે આ એક વાક્ય આખી પ્રક્રિયાનો સાર છે મૌન ખુશી અને પીડા આ દરેક તત્વ એક જ કામ માટે રચાયેલ છે બાહ્ય ઘર્ષણને આંતરિક વિકાસ માટેના બળતણમાં ફેરવવું ટૂંકમાં કહીએ તો આ બહારની નકારાત્મકતાને અંદરની શક્તિમાં રૂપાંતરિત કરવાની એક કળા છે આનો અર્થ એ થયો કે જીવનની દરેક નાની મોટી હતાશા અને પરેશાની એ વ્યક્તિગત વિકાસ માટેની એક તક બની શકે છે
આ માળખું આપણને શીખવે છે કે પ્રતિક્રિયા આપવાને બદલે પરિસ્થિતિનો ઉપયોગ પોતાની જાતને ઘડવા માટે કેવી રીતે કરી શકાય. અને અંતે એક વિચારપ્રેરક પ્રશ્ન સાથે સમાપન કરીએ. શું એવું બની શકે કે સાચી આંતરિક શક્તિનો માર્ગ સૌથી વધુ અસ્વસ્થતા અને તણાવમાંથી જ પસાર થતો હોય? આ પ્રશ્ન પર ચોક્કસપણે મનન કરવા જેવું છે.